31 પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી અટકાવવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગળકોટડી ગામ નજીક દેવંગી હોટલ પાછળના ખુલ્લા ખેતરમાં એસએમસીની ટીમે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરોડો દરમિયાન એક કન્ટેનરમાંથી 17,280 ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹62,79,000 થાય છે. દારૂ સાથે 2 વાહનો અને 7 મોબાઈલ ફોન સહિત કુલ કિંમત ₹95,29,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓ સામે ગુન્હો નોંધીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાયેલો દારૂ અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વિતરણ કરવાનો હતો કે કેમ તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટર અપ્પુ જોશી, બાબરા.